નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વર્મોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રાઇમનો સ્વાદ. દર્શક મિત્રો, વાનગીના રસોડે ડેલી કંઈક ને કંઈક નવી નવી વાનગી આપના સુધી પહોંચતી હોય છે અને આજે જે વાનગી આપના માટે બની રહી છે, વાનગીનું પહેલું નામ છે વેજીટેબલ કટલેટ. તો હવે તમે જો ડાયટ પ્લાન ફોલો કરતા હો ને, તો ડાયટ પ્લાન ફોલો કરવાની વાતો તો ઠીક છે, પણ જો સામે ગરમા ગરમ વેજીટેબલ કટલેટ પડી હોય ને, તો ડાયટ પ્લાનના જેટલા પણ નિયમો હોય ને એ બધા બી પડે અને પછી આપણે વિચારીએ કે આજે ખાઈ લઈએ વેજીટેબલ કટલેટ, કાલથી ડાયટ પ્લાન ફોલો કરશું. તો આજે તમારે કંઈક આવું જ થવાનું છે. મસ્ત મજાની આપણા માટે વેજીટેબલ કટલેટ બનવા જઈ રહી છે. તો ચાલો આપણા મહેમાનને પણ મળીએ અને કરીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે ફરી એકવાર નયનાબેન જોડાઈ ગયા છે, તો ચાલો એમનું પણ વેલકમ કરીએ. નયનાબેન, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ કૃતિબેન. તો આજે તમે વેજીટેબલ કટલેટ્સ લઈને આવ્યા છો, તો સૌથી પહેલા તો આ વાનગી વિશે પણ આપણા વ્યુઅર્સને જણાવો. ચોક્કસ. જનરલી કટલેટનું નામ આવે એટલે આપણે એમ થાય બટાકાની વટાણા, પણ આપણે બટાકાની સાથે એટલા જ પ્રમાણમાં ભરપૂર વેજીટેબલ લીધા છે બધા, અને એ બધાને આપણે થોડીક અલગ રીતે બનાવીશું. જનરલી બધું બાફીને મિક્સ કરી દેતા હોઈએ છીએ, પણ આજે આપણે બટાકા તો બાફ્યા છે, પણ એની સાથેના જે વેજીટેબલ્સ છે એમાં વટાણા, કોબી, ગાજર, કેપ્સિકમ, ફણસી અને થોડી કોથમીર લીધેલી છે, એ અને આદુ મરચાં, એ બધું આપણે મિક્સરમાં થોડું અધકચરું ક્રશ કરી લીધેલું છે અને એને આપણે સાતળીશું અને પછી એને કટલેટ્સમાં ફોર્મ કરીશું. વાહ! એટલે નયનાબેન, એવું કહી શકાય કે આજે પોષક તત્વોનું પાવર હાઉસ છે આ બધું. ચોક્કસ ચોક્કસ. તો સૌપ્રથમ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ. ચોક્કસ. આપણે લગભગ 250 ગ્રામ બટાકા લીધા છે અને આ મેં કોબી, ગાજર, બીટ, તમે જોઈ શકો છો કે બીટના લીધે એનો કલર સરસ આવ્યો છે, અને આદુ મરચાં લીધેલા છે અને થોડી ફણસી લીધેલી છે અને કેબેજ લીધેલી છે. એ બધું જ મેં ઝીણું ઝીણું સમારી ધોઈ અને મિક્સરમાં ચર્ન કરી લીધેલું છે. એટલે સૌથી પ્રથમ પહેલાં આપણે બટાકા લઈશું. બટાકાને મિક્સ કરી લઈશું આમાં બાઉલમાં, અને હવે આપણે આ પહેલાં વેજીટેબલ થોડાક કાચા છે એને આપણે થોડાક સાંતળી લઈશું. આમાં એકદમ જ થોડું તેલ મૂકવાનું છે, ખાલી આ વેજીટેબલ સતળાય એટલું જ, લગભગ 1 ચમચી જેટલું છે આ તેલ. અને એમાં હવે થોડુંક આપણે જીરું એડ કરીશું. ઓકે. જીરું થોડું તતડે પછી આપણે બીજા મસાલા કરીશું. આને તમે તળ્યા વગર બી બનાવી શકો, તમે સેલો ફ્રાય પણ કરી શકો છો, પણ તમે આગળ બોલ્યા એમ કોઈક વખત તમને મન થાય તો તમે, અને આ બધું હેલ્ધી છે તો તમે એનો શ્યોર ઉપયોગ કરીને કટલેટ્સ બનાવી શકો છો. અને અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો તમને એમ થાય કે સાંજે આપણે શું બનાવીએ, તો આ એક ફૂલ મીલ તરીકે તમે એને યુઝ કરી શકો છો, કારણ કે ભરપૂર વેજીટેબલ છે એમાં. બિલકુલ. અને તમે એની સાથે સલાડ બી સર્વ કરી શકો છો, તો તમારે એક પૂરું ડિનર બની જાય. યસ યસ. અને અત્યારે નયનાબેન, ઉનાળાની ઋતુમાં દરેક ગૃહિણીને એવું થતું હોય કે રસોડામાં જેટલો સમય ઓછો રહેવું પડે ને એટલું સારું. સાચી વાત છે. આ બહુ જલ્દી થઈ જાય છે, વાર પણ નથી લાગતી. ખાલી થોડુંક આ સોતે કરવાનું હોય છે. આપણું જીરું થોડુંક સતળાઈ ગયું છે, હવે આપણે આ બધું એમાં વેજીટેબલ એડ કરી દઈશું. અને એનું લગભગ બધું પાણી બળી જાય ત્યાં સુધી જ એને સાતળવાનું છે, એને ચડવી નથી નાખવાનું, પૂરેપૂરું પકવવાનું નથી, એટલે તમારી કટલેટ્સમાં થોડો તમને ક્રન્ચી ટેસ્ટ આવશે. તમારે તીખું જેટલું યુઝ કરવું હોય એ પ્રમાણે તમે લીલું મરચું એમાં એડ કરી શકો છો, ના નાખો તો પણ ચાલે. આપણે થોડું પાછળથી પછી લાલ મરચું એડ કરવાના જ છીએ. છોકરાઓ આમ બીટ કે ગાજર એવું તમે સલાડ તરીકે આપો એમને તો એ નહીં લે જલ્દી. હજી ગાજર તો ચલો લઈ લેશે, પણ બીટ જલ્દી નથી ખાતા. બીટ છે, ફણસી છે ઇવન, તો એ બધે તમે આમાં એડ કરીને ચોક્કસ બાળકોને આપી શકો છો અને હેલ્ધી હોય છે. યસ, એટલે પૌષ્ટિકની સાથે સાથે આપણને સ્વાદિષ્ટ પણ મળે. હા ચોક્કસ.
આનું બધું પાણી બળી જવા દેવાનું. નહીતર પછી આપણે કટલેસ વાળામાં તકલીફ પડે. ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે. અને બાળકને જે વેજીટેબલ ના ભાવતું હોય ને એની મમ્મી જો આમાં એડ કરી દે ને તો કદાચ બાળકને ખબર પણ નહીં પડે. આમાં તમે ફણસી ઝીણી ઝીણી સમારીને નાખી લીધેલી હોય છે તો એ કોઈ બાળક જોવાનું નથી અને એના ટેસ્ટમાં બી એને ખબર નહીં પડે અને તમે બાળકને હેલ્ધી ખાવાનું આપી શકશો. તમારી ફેમિલીને તમે હેલ્ધી ડીશ આપી શકશો. હવે થોડું સકળાઈ જવાયું છે. હવે આ મેં છે ને ખડા મસાલા ભેગા કરેલા છે બધા. એમાં આખા ધાણા, વરિયાળી, તજ, લવિંગ, બાદિયા અને થોડાક મરી છે. એ બધું તમે ખાયણી રસ્તામાં હદકચરું ખાંડી લો અને આવા ફોર્મમાં એ થાય છે. એ આપણે આમાં એડ કરી દઈશું. આનો ટેસ્ટ આમાં બહુ સરસ આવે છે અને થોડું ક્રંચ પણ આવે છે. એમાં હદકચરું વાટેલું છે એટલા માટે. બસ આ થોડું સતળાઈ જાય પછી આપણે ગેસ ઓફ કરી દઈશું અને બીજા મસાલા કરીશું. ઓકે. જો કૃતિબેન હવે બધું કોરું પડી ગયું છે મસાલો. હા. હવે એમાં આપણે ગેસ બંધ કરી દઈશું હવે એટલે બીજા મસાલા એડ થઈ શકે. એક ચમચી લાલ મરચું છે નાની. ધાણા જીરું આમાં સારા પ્રમાણમાં નાખવાનું તો એનો ટેસ્ટ સારો આવે છે. અને થોડા 2 ચમચી જેવું ગરમ મસાલો નાખીશું આપણે. અને ખટાશ માટે આપણે આમચૂર પાવડર લીધો છે. તમે લીંબુ પણ લઈ શકો, લીંબુના ફૂલ પણ લઈ શકો. પણ આમચૂરના લીધે અંદર પાણી નહીં વળે. લીંબુના લીધે, રસના લીધે અંદર પાણી વળી જશે. નૈનાબેન, આપણા ગુજરાતીઓના ઘરે વેજીટેબલ પરાઠા તો બનતા હોય રેગ્યુલરમાં, પણ જો એવી રીતના કદાચ એમાં આપણે માવો વધી ગયો તેનો સ્ટફિંગ વધ્યું હોય તો આપણે આવી રીતના પણ યુઝ કરી શકીએ. હા, ચોક્કસ. આપણે 100% આ જ માવાને પરાઠા તરીકે પણ યુઝ કરી શકીએ તો એ વધારે હેલ્ધી વર્ઝન થશે. અને આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ મીઠું છે. એ મીઠું બધા માપનું આપણે નાખી દઈશું. બસ આ ઠંડુ પડે ત્યાં સુધી આપણે એક બીજું બેટર તૈયાર કરી દઈએ કટલેસ માટેનું. આ મેં 2 ચમચી મેદો અને 2 ચમચી કોર્નફ્લોર લીધા છે. એની આપણે થોડી પાતળી સ્લરી બનાવીશું. ઓકે. આને લીધે તમે જે કહ્યું તે પ્રમાણે કટલેસનું જે ક્રન્ચી અને ક્રિસ્પી ટેક્સચર જે હોય એ પણ આવી શકશે. થોડું બાઇન્ડિંગ આવશે અને આપણે એમાં બ્રેડ ક્રમ્સ ઉમેરવાના છે. તો બ્રેડ ક્રમ્સ બરાબર ચોંટી જાય એના માટે આપણે આ પ્રોસેસ કરવી જરૂરી છે. આમાં આપણે થોડુંક મીઠું નાખીશું કારણ કે આ એકદમ મોળું હોય છે એટલે આપણા ટેસ્ટને બેલેન્સ થઈ જાય એટલા માટે. કૃતિબેન, આપણું આ મસાલો ઠંડો પડી ગયો છે. હવે આપણે એને આ બટાકાના પૂરણમાં એડ કરી દઈશું. આપણે એમાં બટાકાના ભાગનું થોડુંક મીઠું નાખી દઈશું. અને હવે આ મેં લગભગ 5 નંગ આપણી સાદી બ્રેડ આવે છે, સેન્ડવિચ બ્રેડ, એ લીધેલી છે અને એના બ્રેડ ક્રમ્સ બનાવી દીધા છે મિક્સરમાં ક્રશ કરીને. તમારી પાસે ટોસ્ટનો ભૂકો હોય તો પણ ચાલે. આપણે એમાં 3 મોટી ચમચી એડ કરીએ પહેલાં, જરૂર પ્રમાણે નાખીશું. અને આ કોથમીર છે. કોથમીર ખાસ નાખવાની આમાં, એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. એને આપણે પહેલાં બધું મિક્સ કરી દઈએ. અને અંદરથી એકદમ નરમ હશે અને ઉપરથી એકદમ ક્રિસ્પી. અને આ વેજીટેબલ સાતળવાનું કારણ પણ એ જ કે તમારું પૂરણ ઢીલું ના બની જાય. અને બીજું બટાકા બાફતા એ ધ્યાનમાં રાખવાનું કે બટાકા બને એટલા નાની સાઈઝના લેવાના અને એને આખા જ બાફવાના તો એ ચીકણા નહીં પડે. તમે એને કટ કરીને બાફશો તો ચીકણા પડી જશે અને પછી તમારી કટલેસ વાળામાં તમને તકલીફ પડશે. પછી તમારે વધારે બ્રેડ ક્રમ્સ નાખવા અને આપણો ટેસ્ટ થોડો ડલ થઈ જાય. એટલે કટલેસ બનાવતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું, કઈ ભૂલ ના કરવી, એ ખૂબ જ સરળ રીતે તમે આપણા વ્યુઅર્સને જણાવી દીધું છે. થેન્ક યુ. જો આ આપણું થઈ ગયું છે મિશ્રણ તૈયાર. હવે આપણે એને
તમે એને ગોળ લંબગોળ કોઈ પણ શેપમાં કરી શકો. મારી પાસે અત્યારે આ મોલ્ડ છે, તો હું આ મોલ્ડના શેપમાં એને હાર્ડ શેપમાં એને જે કટલેસ આપણને બહાર મળતી હોય છે એ લગભગ આ શેપમાં હોય છે, તો આપણે એ રીતે બનાવીશું એને. જો આ શેપ બની ગયો આવી રીતના. પહેલા આપણે વાળી દઈશું બધી, પછી આપણે આમાં એને કોટ કરીશું. ઘરમાં નાના બાળકો હોય તો તમે વેકેશનમાં બનાવતા હો, તો ઘરે છોકરાઓ હોય તો તમે આ કામ એમને પણ સોંપી શકો છો. બિલકુલ, એ લોકોને કરવાની મજા પડે છે. જો આ બ્રેડ ક્રમ્સના લીધે અને આપણે સાંતળ્યા છે વેજીટેબલ, એટલા માટે બધું મોઇશ્ચર વ્યવસ્થિત બેલેન્સ થઈ ગયું છે. તમને થોડું ઢીલું લાગે તો તમે બ્રેડ ક્રમ્સ એડ કરી શકો છો થોડા. ઓકે. અને બીટના લીધે એનો કલર સરસ લાગે છે. બીટ બહુ જ હેલ્ધી છે ખાવામાં. બીટ, ગાજર. કૃતિબેન, આ આપણી કટલેસ વળાઈ ગઈ છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. આપણે જે પેલું સ્લરી બનાવી છે એમાં આપણે આ ડીપ કરી દઈશું, એને બરાબર કોટ થઈ જાય. પછી એને બ્રેડ ક્રમ્સના લઈ લેવાનું અને બરાબર એને કોટ કરી દઈશું. આને તમે સેલો ફ્રાય પણ કરી શકો છો અને તળી પણ શકો છો, પણ કટલેસની ખરી મજા તળીને ખાવામાં જ છે. એટલે કોઈક વખત તમે આ લઈ શકો છો તળેલું. તો નૈનાબેન, આજે તો તમે વેજીટેબલ કટલેસ બનાવી આપણા વ્યુઅર્સ માટે, પણ બીજી પણ કઈ કઈ કટલેસ તમે ઘરે બનાવો છો? સાચું કહું તો હું આ જ કટલેસ વધારે ઘરે બનાવું છું, પણ તમે ફરાળી કટલેસ બનાવી શકો છો. જે ફરાળમાં તમે 11 કરો એ વખતે તમે બનાવી શકો છો. તો એમાં તમે સાબુદાણા, સુરણ, રતાળું એ બધું છીણીને નાખી શકો. સાબુદાણા પલાળીને નાખવાના, અને સુરણ અને શક્કરિયા અને રતાળું એ બધું તમે છીણીને આવી રીતના જેમ મેં સાંતળ્યું ને એવી રીતના સાંતળીને તમે એમાં એડ કરી અને કટલેસ બનાવી શકો છો. અને આના પરોઠા પણ બહુ સરસ લાગે છે. તમે એ રીતે પણ એન્જોય કરી શકો છો. આપણી કટલેસ વળાઈને તૈયાર છે. હવે આપણે એને તળી લઈશું. પેનમાં થોડું તેલ મૂકીશું. કૃતિબેન, આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે કટલેસ એમાં તળી લઈશું. એક વખત આવી તો થોડી પ્રેસ કરી દેવાની, એટલે પેલો બ્રેડ ક્રમ્સ બરાબર એમાં ચોંટી જાય. તો શાકમાં તમને ઓછું લાગે તો ફરી ડીપ કરી શકો છો, એટલે એનું એક લેયર સરસ થાય ને તમને ક્રન્ચી લાગે. તો નૈનાબેન, જે વર્કિંગ વુમન હોય એમણે ડિનરમાં સાંજે આવી રીતના પ્લાન કર્યો હોય અને સવારે જો સ્ટફિંગ વધ્યું હોય તો ઉતાવળમાં ફટોફટ આ રેડી કરીને ગરમા ગરમ વધારે મજા. કટલેસ બનાવી દીધી, તમારું વધ્યું તો તમે બીજે દિવસે ફટાફટ એના પરોઠા બનાવી શકો છો, સાથે લઈ જઈ પણ શકો છો. અને આપણે ગોલ્ડન બ્રાઉન ડાર્ક કરવાની છે થોડી, એટલે એનું પડ સરસ થાય, કડક. આમાં સેલો ફ્રાય કરી શકાય, પણ પછી સેલો ફ્રાયમાં જે ક્રન્ચીનેસ જોઈએ એ નથી મળતી, એટલા માટે એને તળીને કરવી પડે છે. બાકી તમે સેલો ફ્રાય પણ કરી શકો છો. અને બને તો તમારે જ્યારે જમવાનું હોય ત્યારે પહેલાં તમે આ બધું તૈયારી કરી લો, અને જ્યારે જમવાનું હોય ત્યારે તમે તળીને સર્વ કરી શકો. થોડી ગરમ ગરમ સર્વ કરો તો વધારે સારું. થોડી તળાતા વાર લાગે છે, ને બહુ ફાસ્ટ ગેસે બી નહીં તળવાની, નકર પડ બળી જાય, કડક થઈ જાય તો તમને થોડું કડવું લાગે. આને લીધે જે પેલો કરકરો ટેસ્ટ આવવો જોઈએ ને તે પણ આવી જાય. સરસ આવે. કૃતિબેન, હવે આપણે એને સર્વ કરીશું. આપણે ટોમેટો કેચઅપ લઈશું.
તૈયાર છે આપણી વેજીટેબલ કટલેસ. નૈનાબેન, આ વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, એકદમ ગરમા ગરમ, ક્રિસ્પી, ટેસ્ટી, સ્વાદિષ્ટ એવી આપણી આ વેજીટેબલ કટલેટ રેડી થઈ ગઈ છે. તમે પણ ટ્રાય કરજો. અને હવે નૈનાબેન બીજી કઈ વાનગી બનાવવા જઈ રહ્યા છે, તો હવે બીજી વાનગીનું નામ જાણીએ નાનકડા બ્રેક બાદ. વેજીટેબલ કટલેટ બનાવવાની સામગ્રી: બાફેલા બટાકા, ગાજર, બીટ, કોબીજ, આદુ, મરચાં, બ્રેડ ક્રમ્સ, કોર્નફ્લોર, મેંદો, ખડા મસાલા, વરિયાળી, લવિંગ, આખા ધાણા, ગરમ મસાલો, આમચૂર પાવડર, તેલ.